અરે અમારી પાર્ટી તો ગામડે ગામડે જઈને સ્વચ્છતા અભિયાન ચલાવી રહી છે. સ્કૂલોમાં ગરીબ છોકરાઓ માટે મધ્યાહન ભોજનનો કાર્યક્રમ કરે છે. અને આવા કાર્યક્રમોમાં તો અમે પૂરી રીતે સક્રિય છીએ. અને જો વધારે માહિતી જોતી હોય ને તો કાલે મારી ઓફિસે આવી જાઓ. હું તમને પૂરું લિસ્ટ આપી દઉં. ઠીક છે ને? જય ગુજરાત. હાય પપ્પા. અરે બેટા, શું વાત છે? આજ સાડી પહેરી રાખી છે ને? અને સવારથી ક્યાં ગાયબ થઈ ગઈ હતી? પપ્પા તને કહેવાનું જ ભૂલી ગઈ. એકચ્યુઅલી ગામની અનેક છોકરીઓ ગામડે જઈને સમાજ સેવા કરે છે. હું ત્યાં જ ગઈ હતી. અરે વાહ, ક્યાંક તને નેતાગીરીનો શોખ તો નથી જાગ્યો ને? ના પપ્પા, રાજકારણ તો મને જરાય પસંદ નથી. પણ હા, સમાજ સેવા કરું એ મારો શોખ છે. તો પછી તો સારો જીવન સાથી પસંદ કરી લે. પપ્પા એકચ્યુઅલી હું જેને પસંદ કરું છું એની વાત હું તમને કરવાની જ હતી. તો વાત અહીંયા સુધી પહોંચી ગઈ છે એમને? એકચ્યુઅલી પપ્પા એ મારી સાથે કોલેજમાં ભણતો હતો. તો ક્યાં રહી છે? વિજાપુર. પણ પપ્પા એ લોકો આપણા જેવા અમીર નથી, સાધારણ સ્થિતિના છે. ને છોકરું બહુ સારું છે. આઈ લવ હિમ પપ્પા. કોઈ વાંધો નહીં બેટા, તારા અજયને ઘરે બોલાવ. અરે હું પણ જોઉં મારી દીકરીની પસંદગી કેવી છે. થેન્ક યુ પપ્પા. બોલો મંત્રી સાહેબ, હુકમ કરો. અરે હજી મંત્રી તો બનવા દે પેલા. જગા, હવે ધ્યાનથી સાંભળ. તારા વિજાપુરમાં અજય નામનો એક છોકરો છે. કોલેજમાં મારી દીકરી સાથે ભણે છે. એણે મારી દીકરીને પ્રેમ જાળમાં ફસાવી છે. સમજી ગયો. કાંટો કાઢી નાખવાનો છે ને? તું ઈશારામાં સમજી ગયો. તો પછી કાંટો કાઢી નાખ, બાકી બધું હું સંભાળી લઈશ. હવે તમે લાંબી ચાદર ઓઢીને સૂઈ જાઓ. જય ગુજરાત. જય માતાજી. જય માતાજી. ભાઈ, એક કુટુંબને પૈસાની જરૂર છે. એની પાસે કોઈ જમીન છે? 2-4 વીઘા જેવી છે. અરે શું આવા નાના નાના કેસ લાવે છે? કોઈ મોટા પાટીદાર જો ને. ભાઈ, મોટા ખાતેદાર ગામમાં બચ્યા હોય તો ને, બધાય આપણા ચોપડામાં બંધ જ છે. આજનો શું હિસાબ છે? ઓલો મુરજી છેલ્લા 4 મહિનાથી કામે નથી આવતો અને એના હપ્તાય બાકી છે. મુરજી, હાલો આજ એમનો હિસાબ લઈ લઈએ. ભાઈ, તમે પેલો ઈશ્વરની વાત કરતા હતા ને? એ ઈશ્વરને છોડને, પછી જોઈ લઈશ. ચાલ. લો આપી લો. મૂળજી કાકા, દવા બરાબર લેજો. હજી તો આ નેહાનું કન્યાદાન કરવાનું બાકી છે. પણ કાકા, નેહા માટે કોઈ છોકરો જોયો કે નહીં? હું ચા બનાવીને લાવું છું. આ છોકરો નેહાને જોવા આવ્યો હતો. અચ્છા. એને પસંદ કરી છે. બસ એના જવાબની રાહ જોઈ રહ્યા છે. છોકરો તો ભણેલો ગણેલો લાગે છે કાકા. શું નામ છે? ચંદન. નામ પણ સારું છે. અજયભાઈ, જલ્દી તમે ઘરે જાઓ. કાકી બહુ ચિંતામાં છે. કાકા પી ગયા છે. તમે જલ્દી ઘરે જાઓ, તમને બોલાવે છે. આવું છું કાકા. તું અહીંયા ઊભો રહીને શું જોઈ છે? અંદર જા. અંદર જા. મોરજી, મને એક વાત કહે. હું તને રૂપિયા આપવા તારા ઘરે આવ્યો તો? ના સાહેબ, ના.
તું બીમાર છે એવી ખબર મને મોકલાઈ? ના ના સાહેબ ના હું એ તને જબરદસ્તી રૂપિયા આપ્યા? ના ના તું 3 મહિનાથી કામ પર ના આવ્યો એટલે ખબર પૂછવા હું તારી ઘરે આવ્યો. મારા ઘરમાં કંઈ રૂપિયાનું ઝાડ છે કે હું હલાવું ને રૂપિયા પડે? જો મૂળજી, ટૂંકમાં સમજી લે, આજ સુધી મારા વ્યાજના રૂપિયા નથી મળ્યા ને, તો તું સમજી ગયો, તારું રામ નામ સત્ય થઈ જશે. છોડી દે મારા બાપુને, છોડી દે. મારા બાપુ સાજા થઈ જશે અને તમારા પૈસા આપી દેશે. છોકરી, આજથી તારો બાપ કર્જાથી મુક્ત થઈ ગયો. ઉપરથી તને સોને મળી દઈશ. તારી બધી જવાબદારી મારી. ગામમાં તું પેલો એવો માણસ હશે કે જે ઘરની ડાયરીમાંથી કર્જા મુક્ત થઈ ગયો. પણ રોજે તારે એક કામ કરવાનું રહેશે. આજ રાતે તારી આ સંપત્તિને મારી પાસે મોકલી દે. સમજી ગયો? નહીં તો મારું કાળજું કપાય છે. હું લાચાર છું. મને માફ કરી દે દીકરીને, મને માફ કરી દે. હું શું કરું? મને કઈ સમજાતું નથી. બાપુ, હું તમારો કર્જ ઉતારીશ, હું લગ્નનો ખર્ચ બચાવીશ અને હું જે કરીશ એ જોઈને આખા ગામનો આત્મા જાગી ઉઠશે. આખા ગામનો આત્મા જાગી ઉઠશે. આખા ગામનો આત્મા જાગી ઉઠશે.